નિમંત્રણ પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ બનાવવાની સાથે ખાસ રિસર્ચ કરીને તૈયાર કરાવી છે, જેમાં નિમંત્રણ પત્રિકાની સાથે રામ મંદિરના નિર્માણ સુધી જે મહાત્માઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપી બલિદાન આપ્યું છે તેવા 20 હુતાત્માઓની ટૂંકસાર કહાની સાથેની અનોખી પુસ્તિકા પણ જોડવામાં આવી છે। ત્યારે આ પ્રકારની આમંત્રણ પત્રિકા મેળવનાર મહાનુભાવો દ્વારા પોતાને ભાગ્યશાળી સમજી આજીવન પોતાના જીવનમાં આ પુસ્તિકા સાચવી રાખવાની વાત પણ કરી રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા 500 વર્ષથી વધુ લડત ચલાવવામાં આવી હતી। તેનું આવનાર 22 જાન્યુઆરી 2024ના રોજ નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે। 22 જાન્યુઆરીએ સોમવારના રોજ અયોધ્યામાં રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે ક્ષણની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે। રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા 8000 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 4000 દેશના વિભિન્નના મુખ્ય સંતો, મહંતો અને મહાત્મા ઉપસ્થિત રહેશે, જ્યારે અન્ય 4000 દેશના ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટી, દાતાશ્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને રામ મંદિર માટે બલિદાન આપનાર પરિવારજનો ઉપસ્થિત રહેશે, જેને આમંત્રિત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ નિમંત્રણ પત્રિકા તૈયાર કરીને સમગ્ર દેશમાં તમામને મોકલી આપવામાં આવી છે। રામ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ રિસર્ચ કરીને બનાવવામાં આવી છે। પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ ફોર્મેટમાં તૈયાર કરાઈ છે, પરંતુ તેમાં રામ મંદિર પાછળની અનેક સત્ય કહાનીઓ દર્શાવવામાં આવી છે। પત્રિકાને જુદા જુદા 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં રામલલ્લામાં વિધિવત મુહૂર્ત સાથે પ્રાણ પુરાવાની લઈને મંદિરમાં ઇતિહાસની વાત ખૂબ જ ટૂંકસારમાં અંદાજમાં દર્શાવવામાં આવી છે। રામ મંદિર પાછળ 500 વર્ષમાં થયેલા સંઘર્ષ અને તેમાં આપેલા બલિદાનોના हुतात्माओं की अनोखी टूकसार फोटो साथे कहानी दर्शावाई है। ये निमंत्रण पत्र मुझे जो है नंद किशोर जी शर्मा RSS के द्वारा मिला है और मैं अपने पूरे परिवार के जो पुण्य फल हैं उनको जो है मेरे माता पिता के आशीर्वाद है, उनके कारण ही आज हमें ऐसा लग रहा है कि ये निमंत्रण पत्र हमें प्राप्त हुआ है और हमें अयोध्या जाने का एक शुभ अवसर जो है हमें मिला है और हम ज़रूर अयोध्या वहाँ पर जाकर के इस घटना के साक्षी बनेंगे कि हमारे रामलला 500 साल बाद अपने मंदिर में वापस विराजित हो रहे हैं। तो सर कैसे जाएंगे, कैसे तैयारी की है, अपने क्या कहेंगे? हम यहाँ से फ़्लाइट के मार्फत जो है अयोध्या जाएंगे और मैं और हमारा परिवार सारा वहाँ पर जाएगा। सर ये जो निमंत्रण कार्ड मिला है उसमें क्या बताया गया, क्या ध्यान रखा है, कैसे है पूरा ये? इस निमंत्रण का कार्ड में पूरी सूची दी गई है, कब हमें जाना है, कब कहाँ पर राज्य जो है भगवान का जो विराजित होंगे, कौन से समय पर, और सभी पूरे ट्रस्ट के जो भी पदाधिकारी हैं उनका नाम है। और उसके साथ एक बहुत ही अच्छी एक किताब और दी गई है, जिन हुतात्माओं ने राम मंदिर के अंदर इस राम मंदिर आंदोलन में किसी न किसी रूप में इस 500 साल में अपना योगदान दिया है इस आंदोलन में, उन सभी का वर्णन इसमें किया गया है, जो सच में हमारे लिए और हमारे बच्चों के लिए बहुत ही जो है प्रेरणादायक एक चीज़ है कि किस तरीके से हमारे इन महानुभावों ने राम मंदिर के निर्माण के लिए अपने प्राणों की आहुतियाँ दी।